હાજી હાજી. હવે તુષારભાઈ એક વસ્તુ એવી છે, પેલા હું કહી દઉં જરા મંગલાચરણ પેલા, કે ઘણા લોકોને આપણા બે વખતથી સ્વાધ્યાય ચાલે છે ને, ઘણા લોકોને પ્રશ્નો થાય છે એમાં. તો આજે હું વિચાર એમ કરું છું કે બધા લોકોને જેને પ્રશ્ન હોય ને પેલા પ્રશ્ન પૂછી લે, એટલે શું થાય કે એ વિષય ક્લિયર થઈ જાય. એટલે તમે જરા કહી દો બધાને કે પ્રશ્ન હોય તો પૂછી લે. મંગલાચરણ ચાલુ કરું છું. મંગલાચરણ કરી લો. હા. ઓમ નમોસ્તે નમોસ્તે નમોસ્તે. નમો લોહી ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોહી ત્રિકાળવર્તી સિદ્ધાનમ. નમો લોહી ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોહી ત્રિકાળવર્તી ઉજ્જાયણમ. નમો લોહી ત્રિકાળવર્તી સવસાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિતે. એવમે શશદોપા જ્ઞાન દર્શન લખણો. શેષામે બાહિરા ભાવા સભ્ય સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ બુદ્ધિથી બાહ્ય છે. એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મય કરે, અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી હરે. જે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાએ ને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જે કર્મોદય ને જરા બંધ તેમજ મોક્ષ ને. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધ ને. વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાપ્ત હો. તું સ્થાપ નિજ ને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. આપણે જે હાજી કહી દઉં છું, તમે આપો છો કહી દો. હા હું કહી દઉં છું. આપણે સ્વાનુભૂતિ દર્શન ઉપર પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચા ચાલે છે. એમાં 2 રવિવારથી જે આપણો વિષય ચાલે છે કે જ્ઞાનમાં એમ કે વિકલ્પની અવસ્થા કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એના વ્યવહારના ભાવો પરાશ્રિત વ્યવહાર, ભેદાશ્રિત વ્યવહાર, અભેદાશ્રિત વ્યવહાર, અભેદાશ્રિત નિશ્ચય, એ 2 રવિવારથી આપણે ચર્ચા ચાલે છે. તો કોઈના ફોન મને આવ્યા કરે છે, એટલે એમ કે એમાં ઘણા વિકલ્પો અને પ્રશ્નો હોય છે કોઈ જીવોને. તો અત્યારે આપણે જે સ્વાધ્યાય શરૂ કરતા પેલા પ્રશ્નો જો કોઈને હોય ને તો પેલા પ્રશ્ન લઈ લઈ, એટલે ભલે પોણો કલાક એમાં થઈ જાય. પ્રશ્ન થતા હોય તો પેલા એનું સમાધાન હોવું જોઈએ, કારણ કે પછી વિષય આપણો ચાલી જાય અને પ્રશ્ન થતા હોય તો પ્રશ્ન પેલા પૂછી લ્યો, એટલે પછી આપણે આગળ ચલાવીએ. 343મો બોલ આપણો ચાલ્યો હતો ને એમાં આ પ્રકારની 2 રવિવારથી આ વાત ચાલે છે. કોઈ જેના ફોન આવ્યા હોય એ લોકોને પ્રશ્ન પૂછવા હોય તો પેલા પૂછી લ્યો પ્રશ્ન. હા ચેતનભાઈ, આપણે જેવી રીતે વાત થઈ એ પ્રમાણે મારો પ્રશ્ન હતો કે આ જે આપણે પરાશ્રિત વ્યવહાર ને ભેદાશ્રિત વ્યવહાર ને અભેદાશ્રિત વ્યવહાર અજ્ઞાનીને હોય છે, અને જેમ એ વ્યવહારને છોડતો નિશ્ચયને પકડતો ઉગ્રતા કરે છે, અને એ જે વિકલાત્મક દશામાં જે આ બધા વ્યવહાર નહીં પડે છે એ વિશે થોડું જાણું છું. કારણ કે મને એવો ખ્યાલ હતો કે ભાવશુદ્ધ જ્ઞાન થયા પછી જ નહીં જ્ઞાનીને સાચા હોય છે. તો આ જે આપણે નહીંની વાત કરે છે, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, એ દ્રવ્ય શુદ્ધથી થયેલું જ્ઞાન છે. એ મને સમજી કાંઈ વાંધો નહીં. હવે આપણે જે વિચાર ચાલે છે એમાં જ્યારે આત્માને પ્રાપ્ત કરવા માટે કેવી જાતની ઉગ્રતા જોઈએ એવો જે 343મો બોલ છે જે બેનશ્રીને પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં આપણી ચર્ચા આ ચાલતી હતી. એટલે આત્માની પ્રાપ્તિ માટે કેવી ઉગ્રતા હોવી જોઈએ, બેનશ્રીએ એનો જવાબ આપેલો. સ્વરૂપની ગ્રહણતા, ક્યાંય ચેન ન પડે, વિકલ્પની ચાળમાં પણ ચેન ન પડે, ક્યાંય સુખ ન લાગે, એવી અંદરમાં ઉગ્રતા હોવી જોઈએ. તો વિષય એમ ચાલે છે કે કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થાય
અને એ વિકલ્પમાં એકત્વ બુદ્ધિ જ્યાં સુધી ચાલતી હોય, મમત્વ બુદ્ધિ ચાલતી હોય, ત્યાં સુધી આત્માની પ્રાપ્તિ જીવને થતી નથી. હવે એ પ્રાપ્તિ ન થવા માટે એક તો આત્માની સન્મુખતા એ જીવની થઈ નથી, માટે તેની પ્રાપ્તિ થતી નથી. બીજું એ છે કે વિકલ્પ આદિ ભાવો જે છે એમાં એની એકત્વ બુદ્ધિ ચાલ્યા કરે છે, એટલે સ્વરૂપમાં, સ્વભાવમાં, આત્મામાં એકત્વ એને થતું નથી. હવે એની એકત્વ બુદ્ધિ જે ચાલ્યા કરે છે વિકલ્પ આદિ ભાવોમાં, વ્યવહાર આદિ ભાવોમાં, પરાશ્રિત ભાવોમાં, ભેદાશ્રિત ભાવોમાં, અભેદાશ્રિત વિકલ્પાત્મક ભાવોમાં જે એની એકત્વ બુદ્ધિ ચાલે છે, એમાં આપણે જે વિષય લીધેલો કે પરાશ્રિત વ્યવહાર, ભેદાશ્રિત વ્યવહાર અને અભેદાશ્રિત વ્યવહાર અને ત્યારબાદ અભેદાશ્રિત નિશ્ચય. તો હવે આ વિષય એવો છે કે સ્વરૂપની જ્યાં સુધી પ્રાપ્તિ જીવને થતી નથી ત્યાં સુધીની જેટલી વ્યવસ્થાઓ એની ચાલ્યા કરે છે એમાં બધા પ્રકારના વિકલ્પો કોઈને કોઈ વિકલ્પો ચાલ્યા કરે છે. હવે વિકલ્પો ચાલે છે એમાં વિકલ્પોના પ્રકાર બે છે. એક રાગાત્મક વિકલ્પ છે, એક જ્ઞાનાત્મક વિકલ્પ છે. રાગાત્મક વિકલ્પ છે એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાયમાં ચાલે છે. તો એ રાગાત્મક વિકલ્પ જે ચાલ્યા કરે છે, પર પ્રત્યેનો રાગ ચાલતો હોય, શાસ્ત્ર પ્રત્યેનો રાગ ચાલતો હોય, જ્ઞાની પુરુષ પ્રત્યેનો રાગ ચાલતો હોય, દેવશાસ્ત્ર ગુરુ ચાલતો હોય, એ બધા જે રાગાદી વિકલ્પ ભાવો છે એ રાગાદી વિકલ્પ ભાવો એની એકાંતે સન્મુખ થઈને જ્યાં સુધી જ્ઞાન વૈરતા કરે તો એને ખરેખર એ જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. પહેલામાં પહેલી વાત આ છે. હવે એ જ્ઞાનનું નામ અજ્ઞાન ક્યારે પડ્યું કે જ્યારે એને વિકલ્પોની સન્મુખતા કરી અને નિર્વિકલ્પ તત્વથી એ જ્ઞાન જુદું પડી ગયું, ત્યારે એને ખરેખર એવું અજ્ઞાન નામ જ્ઞાનના એક સમયના અવસ્થાને આપવામાં આવ્યું. હવે એ જ્ઞાનમાં જે ચારિત્રાત્મક વિકલ્પો રાગાદીના ચાલ્યા, તો એ જ્ઞાન એ વિકલ્પની એકાંતે સન્મુખ દેવશાસ્ત્ર ગુરુ ધર્મની એકાંતે સન્મુખ વાળો રાગ ચાલતો હોય ત્યાં એકાંતે જ્ઞાન જાય તો એને આપણે પરાશ્રિત જ્ઞાન કીધું. પછી આપણે એ વિષય લીધો કે પરાશ્રિત જ્ઞાનમાં પણ આપણે ઘણા ભેદ પાડ્યા. બહારનો વ્યવહાર, પછી પાછો બીજો એક અંદરનો વ્યવહાર, પછી ભેદરૂપી વ્યવહાર અને પછી અભેદાશ્રિત, એવા ઘણા ભાગ પરાશ્રિત વ્યવહારમાં પણ 2-3 વિષય લઈ પછી ભેદાશ્રિત વ્યવહારમાં આવ્યા, પછી અભેદાશ્રિત વ્યવહારમાં આપણે ગયા. તો આ આટલી જે કઈ પ્રક્રિયા જ્ઞાનમાં જે વિકલ્પાત્મક ભૂમિકા, જ્ઞાનાત્મક વિકલ્પ જે ચાલ્યા કરે છે ને, જ્ઞાનાત્મક વિકલ્પનો અર્થ એમ છે કે જ્ઞાન જ્ઞાયકથી ચ્યુત થઈ જાય છે તો એ કોઈ પણ ભાવ રૂપે પરિણમી જાય છે, તો એને ઇન્દ્રિય જ્ઞાન તમે કયો, વિકલ્પાત્મક જ્ઞાન કયો, જ્ઞાનનો વિકલ્પ કયો, એવા ઘણા નામોથી સંબોધન પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં અને શાસ્ત્રોમાં આવે છે. તો હવે આમાં નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંનો બેનનો પ્રશ્ન છે કે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં એવા ભેદ તો ભાવશ્રુત જ્ઞાનની પ્રગટતા જ્ઞાનીને થાય ત્યાર પછી એવા ભેદ પડે છે. તો આ જ્ઞાની થયા પહેલા આ વ્યવહાર કેવી રીતે ઉભો થયો જ્ઞાનનો, એવો તમારો પ્રશ્ન છે. બરાબર છે આ વાત? બરાબર ને? બરાબર છે. હા, તો હવે એવું છે કે કોઈ પણ વિચારધારા જ્ઞાનમાં ચાલતી હોય એ વિચારધારા જ્યાં સુધી સમ્યકપણે પરિણમે નહીં ત્યાં સુધી એને વ્યવહાર ભાવ કહેવામાં આવે. હવે વ્યવહાર ભાવ કહેવામાં જ્યારે કોઈ જીવ એ સમજતો ન હોય એને ખરેખર નહીંથી જ ખરેખર નિર્ણય કરવા માટે સમજાવવામાં આવે. એક વિકલ્પાત્મક નહીં હોય, એક નિર્વિકલ્પ નહીં હોય, અને એક નિર્વિકલ્પ જ્ઞાન નિર્વિકલ્પ નહીં પ્રગટ થયા પછી જે જ્ઞાનમાં ભેદ પડે એને ભાવશ્રુત જ્ઞાન પૂર્વકની નહીં કહેવાય. ભાવશ્રુત જ્ઞાન જ્ઞાનીને પ્રગટ થયા પેલા પણ નયોનું પરિણમન એને ચાલતું હોય. જેમ કે આત્મા છે તો આત્મા પદાર્થ કેવો છે તો કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ પદાર્થ છે. તો દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ પદાર્થ છે એને પ્રમાણ જ્ઞાનનો વિષય કહેવાય. તો
તો એ પ્રમાણ જ્ઞાનના વિષયમાં તમે જ્યારે એનો વિચાર કરો તો એમાં નિશ્ચય નહીંનો વિષય શું અને વ્યવહાર નહીંનો વિષય શું? તો કે નિશ્ચય નહીંનો વિષય શુદ્ધ આત્મા કહેવાય અને વ્યવહાર નહીંનો વિષય એને પર્યાય કહેવાય. એવી રીતે દ્રવ્ય પર્યાયનું આખું સ્વરૂપ પદાર્થનું જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. પ્રમાણ જ્ઞાનમાંથી જ્યારે એ નિશ્ચય નહીંનો વિષય શુદ્ધાત્મા કાઢે તો એમ કહેવાય કે આ જીવને નિશ્ચય નહીંથી શુદ્ધાત્માને પકડો. પછી એ વ્યવહાર તરફનું એનું વલણ ચાલતું હોય તો એને એમ કહેવાય કે આ જીવે એને વ્યવહાર નહીંથી પર્યાયને પકડવાનો પ્રયત્ન કર્યો. તો જ્યારે અજ્ઞાન અવસ્થામાં પણ જ્ઞાની થયા પહેલા પણ જ્યારે દ્રવ્ય પર્યાયનું યથાર્થ સ્વરૂપ જાણવાનો જીવનો પ્રયાસ ચાલતો હોય ત્યારે એમ કહેવાય કે નિશ્ચયને આત્મા શુદ્ધ છે, વ્યવહારને આત્મા અશુદ્ધ છે. આવી રીતે એની સમજણ એને કરવી જોઈએ. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં વાસ્તવિકપણે જ્ઞાનીને જ્ઞાન પ્રગટ થયા પછી એના ભેદનું સમ્યક જ્ઞાન થાય છે. કોઈ અજ્ઞાનીને નિશ્ચય નહીં કે વ્યવહાર નહીં કે એવું હોતું જ નથી, એવું ખરેખર નથી. નિશ્ચય નહીંથી એ જાણે છે કે આત્મા શુદ્ધ છે, વ્યવહાર નહીંથી એ જાણે છે કે આ પર્યાયમાં અશુદ્ધતા છે. દ્રવ્યની જ પર્યાય હોવાથી એમ પણ કહેવાય કે આ દ્રવ્ય પર્યાય અપેક્ષાએ અશુદ્ધ છે અને આ દ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છે. તો કે ઈ કઈ નહીંનો વિષય થયો? તો કે આ દ્રવ્ય પર્યાય અપેક્ષાએ અશુદ્ધ છે, એ વ્યવહાર નહીંનો વિષય છે. આ દ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છે, એ નિશ્ચય નહીંનો વિષય છે. એવી રીતે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંથી કોઈ પણ પદાર્થને દ્રવ્ય ગુણ પર્યાયમાંથી ભેદ કરીને દ્રવ્ય પર્યાયને સમજાવવાનો વિકલ્પ ચાલતો હોય ત્યારે એમાં પણ નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં ઉતારી શકાય છે. એવું નથી કે અજ્ઞાનીએ નહીં એનામાં નિશ્ચય નહીં કે વ્યવહાર નહીં, જ્ઞાની થયા પછી સમ્યક પ્રગટ થાય છે એટલે નહીંથી કોઈ વિચાર જ ન કરવો, નહીંનું કોઈ પરિણામ જ નથી હોતું. કારણ કે નહીં એટલે શું કે આત્મા અખંડ છે, એમાં અનંત ગુણો છે, એમાં અનંત ગુણમાં એક જ્ઞાન ગુણ છે. એ જ્ઞાન ગુણના 5 ભેદ છે. આત્મા અખંડ છે, એ અનંત ગુણાત્મક છે. અનંત ગુણોમાં જ્ઞાન અસાધારણ ગુણ છે, એની મુખ્યતા હોય છે. એ જ્ઞાનના 5 ભેદ પડે છે. એ જ્ઞાનના 5 ભેદમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, અવધિ જ્ઞાન અને કેવળ જ્ઞાન એવા 5 ભેદ પડે છે. એવા 5 ભેદમાં અત્યારે જીવ પાસે મતિશ્રુતનો ઉપયોગ અત્યારે પ્રગટ રૂપે છે. એમાં પણ મતિ જ્ઞાનમાં નહીં નથી હોતી, માત્ર એકલી શ્રુત જ્ઞાનમાં જ નહીં હોય છે. અવધિ જ્ઞાનમાં, મનપર્યાય જ્ઞાનમાં કે કેવળ જ્ઞાનમાં પણ નહીં નથી હોતી. એટલે નહીં જે છે એ શ્રુત જ્ઞાનનો જે અંશ છે એ શ્રુત જ્ઞાનના અંશના ભેદને નહીં કહેવામાં આવે છે. અહીંયા સુધી જ્યારે આત્મા અનંત ગુણાત્મક આત્મા, એના ગુણોમાં એક જ્ઞાન ગુણ, એ જ્ઞાન ગુણની 5 અવસ્થા, 5 ભેદ, એમાં મતિશ્રુત, અવધિ, મનપર્યાય, કેવળ, એમાં શ્રુત જ્ઞાનમાં નયો આખું જે શ્રુત જ્ઞાન અખંડ છે. જેમ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાન, એમ જે આખું શ્રુત જ્ઞાન છે એ એક શ્રુત જ્ઞાનના અનંત અંશો પડે છે. એવા અનંત અંશો એક શ્રુત જ્ઞાનના અનંત અંશોને નહીં કહેવામાં આવે છે અને શ્રુત જ્ઞાનને એ નય અપેક્ષાએ શ્રુત જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે. આટલો બધું પરિણમન એનું આવી રીતે થાય ત્યારે નયોની ઉત્પત્તિ થાય છે અને પ્રત્યેક સમયે પ્રત્યેક જીવને શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન, મતિશ્રુતનો ઉપયોગ કામ કરતો હોવાથી શ્રુત જ્ઞાનમાં એના અંશોરૂપી નયોનું પરિણમન અજ્ઞાન અવસ્થામાં પણ ચાલતું હોય છે. પણ એમાં નયોના પરિણમનમાં એની મુખ્યતા માત્ર નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, એટલે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, શુદ્ધ નહીં કે અશુદ્ધ નહીં, એવા ભેદથી જ શાસ્ત્રોમાં પણ એ પ્રચલિત છે. એટલે જ્ઞાની થયા પહેલા પણ
કોઈ પણ જીવ જયારે પોતાના દ્રવ્યનો વિચાર કરતો હોય તો પેલા તો એમ વિચાર કરવો કે હું તો સ્વભાવથી જ શુદ્ધ છું. પેલા સ્વભાવથી વિચાર કાર્યકારી થાય છે, પણ સ્વભાવથી શુદ્ધ છું એમ જયારે એને વિચાર આવે ત્યારે એમ એને બીજો વિચાર પણ આવે કે સ્વભાવથી તો શુદ્ધ છું પણ હજી અશુદ્ધતા તો ચાલુ છે. મારી બહિર્લક્ષી વલણ તો મારું ચાલ્યા કરે છે, હજી બહિર્મુખતા તો મારી છૂટતી નથી, તો અશુદ્ધતાનું પરિણમન તો ચાલુ છે. ત્યારે એને નય જ્ઞાનની જરૂર પડે છે. એ નય જ્ઞાનથી એ નિર્ણય કરી શકે છે. એ નિર્ણય કરવા માટે નય જ્ઞાન અત્યંત આવશ્યક અને કાર્યકારી હોય છે. અને એ કાર્યકારી એટલા માટે છે કે ત્યારે એવા વિચારમાં આવીને નક્કી કરે છે કે આ જે મને સ્વભાવથી મારી શુદ્ધતા છે અને પાછી અશુદ્ધતા પણ પરિણમનમાં ચાલુ છે, તો એનો મારે વિચાર અને એને ક્યાં મારે ખતવવી, કેવી રીતે એનો વિચાર કરવો. ત્યારે એ વિચાર કરે છે કે નિશ્ચય નહીંથી મારો આત્મા શુદ્ધ છે અને વ્યવહાર નહીં મારા દ્રવ્યની મારી જ પર્યાય હોવાથી વ્યવહાર નહીં મારામાં અશુદ્ધતાનો પણ સમયે સમયે જન્મ થયા કરે છે. એવું યથાર્થતા રૂપી જ્ઞાન કરવા માટે આવી નયો દ્વારા આખા આત્માને સમજવાનો વ્યવહાર પ્રચલિત છે અને ચાલ્યો આવે છે. 13મી ગાથામાં તમે 13મી ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળો. 13મી ગાથા પૂરી થયા પછી એક વિશેષ ટીકા આવી છે. એમાં પ્રમાણ, નય અને નિક્ષેપનું સ્વરૂપ વર્ણન કર્યું છે. પ્રમાણ કેટલા પ્રકારના, પરોક્ષ અને પ્રત્યક્ષ. નય કેટલા પ્રકારના, તો કે દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક, અને એમાં નિક્ષેપની પણ વાત લીધી છે. 4 પ્રકારના દ્રવ્ય ભાવ સ્થાપના. એ બધી વાત જે ત્યારે તમે સાંભળો ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ ખાલી જ્ઞાનીને તો શું છે કે જ્ઞાની થયા પછી ભાવશ્રુત જ્ઞાનમાં બે નય સમ્યક પ્રકારે વર્તતી હોય છે. એની વ્યવહાર નય ખરેખર સમ્યક થઈ ગઈ છે. નિશ્ચય નહીં જેની સમ્યક છે એ વ્યવહાર નય પર્યાયને જાણે તો પણ એની સમ્યકતામાં કોઈ આંચ આવતી નથી. એ અપેક્ષાએ ભાવશ્રુત જ્ઞાનમાં જ નિશ્ચય અને વ્યવહાર નહીં હોય છે એમ કહેવામાં આવે છે. ત્યારે અજ્ઞાનીને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયા પહેલા એને આવા વિચારોથી એ દ્રવ્ય પર્યાયનો નિર્ણય કરી શકે એટલા માટે નયનું પ્રકરણ જરૂરી છે. એટલે આપણે જે જ્ઞાનમાં પરાશ્રિત વ્યવહાર, ભેદાશ્રિત વ્યવહાર અને અભેદાશ્રિત વ્યવહાર અને અભેદાશ્રિત નિશ્ચય ઉતાર્યો, એમાં નયોના પરિણમનથી પણ ચર્ચા લઈ અને એ વિષયને સિદ્ધ કર્યો હતો. એ વિષયને સિદ્ધ કરવા માટે જ્યારે ચર્ચા ચાલતી હોય ત્યારે આખા આગમ અને અધ્યાત્મની પૂરેપૂરી સમજણપૂર્વક જ્યાં સુધી જ્ઞાન જીવને ન થાય ત્યાં સુધી ખરેખર જ્ઞાયક દ્રષ્ટિગોચર થઈ શકતો નથી. માટે બધા વિષયો જે ચાલતા હોય એની યથાર્થતાપૂર્વક આપણા જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવે એના માટે આ વિષયો અત્યંત જરૂરી છે. પછી ક્યાંય આપણે એમ સાંભળ્યું હોય કે નય તો અજ્ઞાનીને હોતી જ નથી, જ્ઞાની થયા પછી જ નયનો જન્મ થાય છે, એવો પણ વિષય જયારે આપણે સાંભળ્યો હોય ત્યારે એ વિષય જયારે આપણા કાન ઉપર આવે, જયારે આપણે સાંભળ્યો હોય તો એ જ્ઞાનીની જ્ઞાન દશા થયા પછી એને ભાવશ્રુત જ્ઞાનમાં નિશ્ચય ને વ્યવહારના સમ્યક પ્રકાર પડે છે એનું એ વર્ણન છે. એનો અર્થ એવો નથી કે ત્યાર પહેલા કોઈ નય દ્વારા નિર્ણય જ નથી થઈ શકતો, એવું નથી હોતું. એટલે એ રીતે એને સમજવાનો પ્રયત્ન કરવો તો યથાર્થતા આપણા જ્ઞાનમાં આવતા નયો પ્રત્યે દ્વેષ નહીં થાય અને ખરેખર નયોનું પરિણમન ખ્યાલમાં આવતા જે શ્રુત જ્ઞાન પ્રમાણ જે છે આખું જ્ઞાન એ એક આખું શ્રુત જ્ઞાન છે એ અનંત નયોનું બનેલું છે. શ્રીમદજીએ કીધું છે કે એક જ્ઞાનને વિશે અનંત નયો છે, તો એ એક જ્ઞાનને વિશે અનંત નયો છે એ શ્રુત જ્ઞાનની ચર્ચા છે. એટલે કે શ્રુત વિકલ્પા નયા એવું જે શાસ્ત્રનું વચન છે એ અપેક્ષાએ નયથી પણ નિર્ણય કરવા માટે આવી સમજણ જરૂરી છે. એટલા માટે નયનો વિષય ઘણીવાર આવે છે, પણ ખરેખર તો નયનો વિષયની સમજણ કરી અને સ્વભાવની અને સ્વરૂપની ઉગ્રતા કરવાની છે. નય છે એ નિર્ણય કરવા માટે છે
અને સ્વભાવથી જે સિદ્ધિ થાય છે એ અનુભવ માટે હોય છે. પણ અનુભવ માટે જે સિદ્ધિ થવી જોઈએ એ નિર્ણય વગર અનુભવથી સિદ્ધિ કોઈ દિવસ અનુભવની થતી નથી. માટે નિર્ણયપૂર્વક અનુભવ જે થાય છે એ ત્યારે જ નિર્ણય હોય ત્યારે જ અનુભવ થાય છે. એવી યથાર્થતા આપણા જ્ઞાનમાં આવે તો ખરેખર આ જે બધા જ્ઞાનના વિકલ્પાત્મક વ્યવહારો છે, જે જ્ઞાનાત્મક વિકલ્પો છે, એમાં પરાશ્રિતતા, એમાં ભેદાશ્રિતતા અને એમાં અભેદાશ્રિતતા જે છે એવા વિકલ્પો જ્ઞાનાત્મક છૂટી અને જ્ઞાયક સાથે અભેદ પરિણમન થઈ જાય છે. અને એ સમયે દ્રષ્ટિ અને જ્ઞાનના સુમેળપૂર્વક એને સમ્યક દર્શનને જ્ઞાનની પ્રગટતા થાય છે. આવો આ આખો વિષય છે, એ રીતે એને સમજણમાં લેવો. સરસ સરસ, ઘણો ખુલાસો થઈ ગયો. બરાબર છે. બરાબર. બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો કયો. મને વચ્ચે બીજાનો 1-2 ફોન આવ્યા હતા. કોઈને પ્રશ્ન હોય તો પૂછી લ્યો. એ ચોખવટ થઈ જવી જોઈએ. આપણા જ્ઞાનમાં કોઈ વાત આવતી હોય એના પ્રત્યે વિકલ્પ રહીએ તો એ વિકલ્પને તરત તોડી નાખવો. કારણ કે એવો વિકલ્પ જ્યાં સુધી રહીએ ને ત્યાં સુધી બીજી વાત આવે ને તો એ વિકલ્પની ખટક રહ્યા કરે. એટલે વિકલ્પ તરત જ તોડી નાખવો. એ વિકલ્પ એ પ્રકારનો વિકલ્પ ચાલતો હોય ને તો એનું સમાધાન થઈ જાય તો એ વિકલ્પ પછી ઉભો ન થાય આપણને. એટલે હવે પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો પછી હું ચાલુ કરું. એટલે ચેતનભાઈ, અહીંયા આપણે એ કહેવા માંગીએ છીએ ને કે શુદ્ધ જ્ઞાનમાં અનંત નયો છે, અનંત ધર્મો છે, અનંત ગુણો મય એક જ્ઞાન છે. એટલે એ રીતે જ આ જ્ઞાન છે બધા જ પરને જાણીને પણ પરને પર રૂપે જાણી શકે છે અને સ્વમાં બી અનંત ગુણાત્મક સ્વને જાણીને સ્વને એક અભેદ રૂપે જાણી શકે છે. એવી એ જે જ્ઞાનની અમૂલ્ય, અતુલ્ય, અનુપમ શક્તિ છે એને દર્શાવીએ છીએ ને. હા, એની જ વાત છે. એટલે કાર્યકારી છે ને શ્રુત જ્ઞાન જ થાય છે અનુભવમાં. કારણ કે શ્રુત જ્ઞાન છે ને એ બળવાન છે અને એ બળવાન શ્રુત જ્ઞાન જ છે ને આત્માને અભેદપણે પકડી દે છે. એટલે એ કહેવાય એમ કે બધી શ્રુત જ્ઞાનમાં અનુભવ થયો, પણ એ એક સાથે જ હોય અનુભવ થાય ત્યારે. પણ એમ કે એ શ્રુત જ્ઞાનથી જ છે ને એની બળવાનતા અને બળવત્તરતા છે ને એની પકડ જ્ઞાયકની શ્રુત જ્ઞાનથી આવે છે. એટલે શ્રુત જ્ઞાનમાં છે ને બધી નિર્ણયની ભૂમિકા ચાલે છે. એ નિર્ણયની ભૂમિકામાં આવા અસંખ્ય નયો છે, અનંત નયો છે. તો એ બધી નયોનો આપણે જો જ્ઞાન કરવા બેસીએ તો એટલો બધો તો જ્ઞાનનો બહોળો વિકાસ જીવ પાસે હોતો પણ નથી. અને એ તો અનુભવ થયા પછી બધી નયોનું જ્ઞાન એક સમયમાં સમ્યક પ્રકારે થઈ જાય છે. પણ ત્યાર પહેલા પણ એને જ્યારે એ પોતે વિચાર દશામાં બેસે, જ્યારે નિર્ણયની ભૂમિકામાં બેસે ત્યારે નિશ્ચય અને વ્યવહારથી વિચાર કરી અને એ નિશ્ચય અને વ્યવહાર છે એ પણ બે નયો જે પડી છે. નય એટલે જ્ઞાનનો અંશ. એ જ્ઞાનના અંશને નહીં કહેવાય છે, શ્રુત જ્ઞાનના અંશને નહીં કહેવાય છે. તો એ નિશ્ચય છે આ અને વ્યવહાર છે, નિશ્ચય સારો છે ને વ્યવહાર ખરાબ છે એ રીતે નહીંને નથી જોવાની. નય છે એ જ્ઞાનનો અંશ છે, એને જ્ઞાનથી જોવાની છે. એને એ જ્ઞાનનો ભેદ પાડીને આપણે નહીંથી ચર્ચા કરીએ છીએ, પણ એ ખરેખર છે જ્ઞાન. એ તો એ જ્ઞાનમાં વ્યવહાર નહીં કીધી, એ જ્ઞાનની ઉપરક્તિ એક થઈ વ્યવહાર. તો એ વ્યવહાર છે, એ વ્યવહાર નહીં એનું નામ શું કામ પડ્યું? એ ભેદને જાણે છે એટલે એનું વ્યવહાર નહીં નામ પડ્યું. અને નિશ્ચય નહીં શા માટે પડ્યું? તો એ અભેદને જાણવાનું કામ કરે છે એટલે આમ નિશ્ચય નહીં પડ્યું. પણ એ નિશ્ચય અને વ્યવહાર એ તમે બેને એક બાજુ રાખો અને નહીંથી જોવો તો એ જ્ઞાન જ છે. એ નિશ્ચય અભેદને જોવે છે માટે નિશ્ચય નહીં, અને વ્યવહાર ભેદને જોવે છે માટે વ્યવહાર નહીં. પણ અહીંયા છે તો બધું જ્ઞાન. આ બધો જ્ઞાનનો મહિમા ચાલે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ પ્રવચન નવનીતના 3જા ભાગમાં આખી 47 નય પ્રવચન સારમાં છે. એના 47 નયના જે પ્રવચનો આપેલા છે એમાં આ બધી વાતનો વિસ્તાર છે. શ્રુત જ્ઞાન કોને કહેવાય, શ્રુત જ્ઞાનમાં નય કેવી રીતે પડે. 47 નયનું વર્ણન જે અમૃતચંદ્ર આચાર્યએ પ્રવચન સારમાં કરેલું છે એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ શ્રી આ પ્રવચન નવનીતના 3જા ભાગમાં કરેલો છે. એ પ્રવચનો સાંભળવા જેવા છે. એનાથી શું થાય કે દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે અને જ્ઞાનના વિષયનું પણ યથાર્થ જ્ઞાન થાય. એવા દ્રષ્ટિને જ્ઞાનના સુમેળપૂર્વક છે ને જે જીવ ચાલે એને ખરેખર અનુભૂતિ થાય ને થાય જ. એટલે આમાં બધો જ્ઞાનનો મહિમા છે, જ્ઞાનની અચિંત્યતા છે, જ્ઞાનની સ્વાધીનતા છે, જ્ઞાનનું જ ખરેખર ચમકવું છે સર્વત્ર જગ્યાએ. એટલે જ્ઞાન સર્વ જગ્યાએ પૂજાય છે. એટલે જ્ઞાનથી વિચાર કરવાનો છે. એ જ્ઞાન શ્રુત જ્ઞાન આખું પ્રમાણ છે, એમાં અનંત નહીં છે. તો એમાં કોઈને એમ થાય
કે હવે એમાં આપણે નહીં સુધી જવાની શું જરૂર છે, નિશ્ચય ને વ્યવહાર નહીં, એટલો બધો ભેદ થઈ જાય, આપણે તો જ્ઞાનથી જ વિચાર કરો. તો એ વાત બરાબર છે, પણ જયારે તમે વિચાર કરવા બેસો, નિર્ણય કરવા બેસો, ત્યારે તમારા જ્ઞાનમાં તમને ખબર ન હોય તો પણ નહીં નો પ્રકરણ ચાલતું હોય છે. તમને ખબર ન હોય કે તમે નહીંથી વિચારો છો, પણ એ નહીંથી જ વિચાર ચાલતો હોય છે. એટલે નહીં સમજવી જરૂરી છે. જેટલી આપણી પ્રયોગક્ષમની યોગ્યતા હોય એટલો સમજવાનો પ્રયત્ન કરવો. એ સ્વભાવથી સમજાઈ જતું હોય તો નીચે ઉતરવાની જરૂર નથી. પણ જયારે નિર્ણયનો કાળ આવે ત્યારે આવું સમજી અને જો સ્વભાવમાં જીવી જાય તો એની યથાર્થતા વાસ્તવિકપણે એને ખ્યાલમાં આવી જાય છે. હેલો, જય જિનેન્દ્રભાઈ. હા, જય જિનેન્દ્ર, બોલો. હા, તો તમે હમણાં જે કહ્યું એ જે શ્રુત જ્ઞાનના નયની અવસ્થા એ સમ્યક પહેલાની અવસ્થાની વાત છે, બરાબર? કે કારણ કે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયા પછી. હા, બોલો બોલો. હા, હું એમ પૂછવા માંગુ છું કે જ્ઞાનીને એક વખત સ્વરૂપનો ખ્યાલ આવી ગયો પછી તો નયને પણ પ્રશ્ન નથી ને? ના, જ્ઞાનીને સ્વરૂપનો ખ્યાલ આવી ગયા પછી પણ એના જ્ઞાનમાં નયોના વિકલ્પો ચાલે છે. નયોના વિકલ્પો નથી ચાલતા એવું નથી. જ્યારે એ વિકલ્પાત્મક દશામાં આવે છે ત્યારે એ વિકલ્પાત્મક દશામાં એના પરિણતિ ને ઉપયોગ એવા જે બે ભાગ પડે છે, એમાં પરિણતિમાં તો જ્ઞાયકની અભેદતા ચાલતી હોય છે. એ શ્રદ્ધા અપેક્ષાએ એને પરિણતિ કહેવાય છે, અને જ્ઞાન અપેક્ષાએ એનો વિકલ્પ જે બહાર ચાલ્યો છે, એ બધા જે વિકલ્પો ચાલે છે એમાં નયોનું પરિણમન પણ ચાલે છે. અને એ નયોના પરિણમનથી જ એ અશુદ્ધતા જો એને જેટલી પ્રગટ થાય છે એને વ્યવહાર નહીંમાં એ નાખી દે છે. અને જેટલી શુદ્ધતાનું પરિણમન ચાલે છે એને નિશ્ચયની તરીકે એ જાણે છે જ્ઞાની. એવી રીતે એને પણ નયોના વિકલ્પો એ સમયે ચાલતા હોય છે. જ્ઞાની થયા પછી પણ, ભાવશ્રુત જ્ઞાન થયા પછી નિશ્ચય અને વ્યવહાર જે બે ભેદ પડે છે ને, એ વ્યવહાર નહીં છે એનું પણ એને યથાર્થતાપૂર્વક પરિણમન ચાલતું હોય છે. પણ એ જાણે છે. જ્ઞાની તો શું છે કે જ્ઞાની તો માત્ર જાણનાર છે. એને વિકલ્પ થાય છે એમ છે જ નહીં. વિકલ્પ થાય છે એ વિકલ્પના પણ એ તો ખરેખર જ્ઞાનમાં રહીને જાણનાર રહીએ છે. વિકલ્પ ઉઠે છે, વિકલ્પ નથી ઉઠતો એવું નથી, વિકલ્પના કરતા છે એવું નથી, વિકલ્પ મારો છે એવું માનતા નથી, છતાં વિકલ્પ થાય છે તો વિકલ્પ છે એવું જ્ઞાન કરે છે. એવા જ્ઞાનમાં એ જાણનાર રહીએ છે, વિકલ્પના કરતા નથી. અને ખરેખર તો જ્ઞાનીને વિકલ્પ થતો જ નથી. જ્ઞાનીને તો જ્ઞાન થાય છે. વિકલ્પ તો એ પર જ્ઞેયમાં નાખે છે અને એનું જ્ઞાન છે એ એને પોતામાં રાખે છે. જ્ઞાનીને વિકલ્પ જ થતો નથી. વિકલ્પનું જ્ઞાન થાય છે જ્ઞાનીને, કે આવો વિકલ્પ ચાલે છે બહારમાં, એનું જ્ઞાન વર્તે છે એને. એ જ્ઞાન જ્ઞાયકથી અભેદ છે એવું જ્ઞાનીનું પરિણમન તો ચાલ્યા કરે છે. છતાં એને જયારે જાણવાની અવસ્થાનો કાળ ચાલતો હોય ત્યારે એના જ્ઞાનમાં બધું ચિત્રીકરણ મોજૂદ હોય છે કે આ વ્યવહારની પ્રગટ થઈ, આ વ્યવહારને એ ભેદને જાણ્યું, આ નિશ્ચયની મારી અભેદ સન્મુખતા વાળી છે એ અભેદને જ જાણ્યા કરે છે. આ બધા જ્ઞાનના અડખા પડખા જ્ઞાનીને સમ્યક જ્ઞાન પ્રગટ થયા પછી યથાર્થ રૂપે જાણવામાં આવી જાય છે. અને એ માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા રહીએ છે. એ કોઈ પર્યાયને ફેરવવારૂપ પરિણમતા નથી. પુરુષાર્થ કરીને કોઈ પર્યાયને જલ્દી લઈ આવવાનો પ્રયત્ન કદી કરતા નથી. કારણ કે એને અકર્તા સ્વભાવ ઉપર દ્રષ્ટિ પડી ગઈ છે. એટલે એ નિયમથી અકર્તા થઈ ગયા છે. અને અકર્તાને જાણતા જાણતા જેટલું કરતા ધર્મનું પરિણમન ચાલે છે એનું પણ એને જ્ઞાન વર્તે છે. એટલે જ્ઞાની તો માત્ર એ જ્ઞાતા દ્રષ્ટારૂપ પરિણમે છે. બાકીનું જેટલું પરિણમન વિભાવરૂપ ચાલે છે એના પણ જાણનાર રહીએ છે. વિભાવરૂપ પરિણામના પણ કરતા જ્ઞાની કદી હોતા નથી. પણ એવું જાણવું એના જ્ઞાનમાં ચાલ્યા કરે છે. એવું જાણવું જે ચાલેલું વિકલ્પનું એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અને જે જાણવું દ્રવ્યનું ચાલે છે એને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. એમ વિષય છે. તો એટલે આ વિકલ્પોને પરજ્ઞેય તરીકે જાણવાનું છે કેવળ જ્ઞાનની અવસ્થા સુધી એ ચાલ્યા જ કરે? હા, ચાલ્યા કરે ત્યાં સુધી જાણવું ચાલે એ રીતે. કારણ કે કેવળ જ્ઞાનની અવસ્થામાં તો વિકલ્પ ચાલ્યો જાય, પછી પરિપૂર્ણ નિર્વિકલ્પ થઈ ગયા, તો પરિપૂર્ણ નિર્વિકલ્પ
નું જાણવું ચાલે, જ્યાં સુધી વિકલ્પ હોય એ વિકલ્પનું જાણવું ચાલે. પણ કેવળ જ્ઞાન થાય પછી નયોનું પરિણમન હોતું નથી, કારણ કે શ્રુત જ્ઞાન જ ચાલ્યું જાય છે, કેવળ જ્ઞાન થઈ જાય છે. એટલે નયો જ્યાં સુધી શ્રુત જ્ઞાન હોય ત્યાં સુધી નયુનું સાધક દશામાં ભેદરૂપ પરિણમન ચાલે છે. જ્યારે શ્રુત જ્ઞાન તો વ્યય થઈને કેવળ જ્ઞાન રૂપ પરિણમી ગયું છે, તો શ્રુત જ્ઞાન જ ચાલ્યું જાય છે, એટલે નયોનું પરિણમન એ સમયે પછી કાંઈ હોતું જ નથી. કારણ કે કેવડી ભગવાન તો પરિપૂર્ણપણે પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયા છે, એટલે એને કેવળ જ્ઞાન વર્તે છે, માત્ર જ્ઞાન વર્તે છે, એને કોઈ જ્ઞાનના ભેદ નથી વર્તતા. એટલે કે કેવળ જ્ઞાન એટલે કે માત્ર જ્ઞાન, સ્મૃતિ શ્રુત અવધિ મન પર્યાય એ બધા ભેદરૂપ છે. કેવળ જ્ઞાન છે એ પરિપૂર્ણ અભેદરૂપ છે, એટલે એ માત્ર જાણનાર છે. નિર્વિકલ્પ દશા થઈ એવું જાણવું એને વર્તે છે, પરિપૂર્ણતા થઈ એવું જાણવું વર્તે છે. જાણવું કદી છૂટતું નથી, અજ્ઞાનીને પણ જાણવું છૂટતું નથી, સમ્યક દ્રષ્ટિને, શ્રાવકને, મુનિરાજને, શ્રેણી ચડવા વાળાને, કેવડીને અને સિદ્ધને બધા જાણનાર છે. જાણવું કદી છૂટતું નથી, જાણનાર એનો સ્વભાવ છે, દેખનાર એનો સ્વભાવ છે. બરાબર, થેન્ક યુ ભાઈ. ચેતનભાઈ, જયારે જ્ઞાનીને જયારે નયના ભેદ થાય છે, એમાં એને શુદ્ધતા અને અશુદ્ધતા બધું જણાય છે, તો એ જયારે જણાય છે તો એનો પુરુષાર્થ ઉગ્ર કરે છે ને અશુદ્ધતાને દૂર કરવા માટે, કે એ તો સહજ જ હોય છે? હા, અશુદ્ધતા દૂર કરવા માટે પુરુષાર્થ એવો હોય છે કે એને જે સ્વરૂપનું પરિણમન જે ચાલ્યા કરે છે ને, સ્વરૂપના પરિણમનની અશુદ્ધતાનો જે ભાગ હોય છે એનું જ્ઞાન વર્તે છે, એટલે એ પોતાના જે એનો ઉપયોગ બહાર ચાલ્યો ગયો છે ને, અને પરિણતિ અંદર રહી ગઈ છે, પણ ઉપયોગ વિકલ્પમાં આવી ગયો છે, તો એ વિકલ્પને તોડવા માટે જ્ઞાની પણ સતત ઉદ્યમી હોય છે, સતત પુરુષાર્થી હોય છે, સતત પોતાના જ્ઞાયકમાં પોતાના ઉપયોગને જોડવા માટે પ્રયત્નશીલ હોય છે. કોઈ પણ જ્ઞાની હોય એને એની પરિણતિ અંદર રહીએ અને ઉપયોગ બહાર જાય એ જરા પણ એને અનુકૂળ પડતું નથી. એટલા માટે એ સ્વરૂપ પ્રત્યેની પોતાની જે હિણપ આવી એની ઉગ્રતાપૂર્વક પુરુષાર્થ કરે છે, અને એ સ્વરૂપની દ્રઢતા જ કર્યા કરે છે, બીજું કઈ કરતા નથી. કોઈ પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ નથી કરતા, પરમાંથી સ્વમાં જવાનો પુરુષાર્થ નથી કરતા, પણ એ પોતાનું સ્વરૂપ જે એને અનુસંધાન કરી લીધું છે, જે જાણી લીધું છે, જે સ્વસંવેદનમાં વેદી લીધું છે, વધારે ને વધારે એના તરફનું વલણ દ્રઢ કરવાના પુરુષાર્થી થાય છે. અને એ દ્રઢ કરવાના પુરુષાર્થી થતા થતા વારંવાર એને પાછી સદુપયોગની દશા આવે છે, પાછો વિકલ્પ આવે તો પુરુષાર્થની ઓછપ અને પર્યાયની તત્સમયની યોગ્યતા. એવી રીતે ઈ જ્ઞાની એના પણ જ્ઞાતા રહીએ છે કે અત્યારે મારી પુરુષાર્થની એવી ઓછપ છે કે હું પરિપૂર્ણપણે ઠરીઠામ થઈ શકતો નથી, અને એ સમયે એને એવો પણ વિચાર હોય છે કે મારી પર્યાયની તે સમયની યોગ્યતા જ એવી છે, એમાં મારા પુરુષાર્થથી એ યોગ્યતાને હું પલટાવી શકતો નથી, એવું જ્ઞાન કર્યા કરે છે અને જ્ઞાતા દ્રષ્ટા રહીએ છે. સતત ઉદ્યમી રહેતો હોવા છતાં જ્ઞાની એની યોગ્યતાનું પણ જ્ઞાન એને વર્તતું હોવાથી એ કદી પણ મૂંઝાતો નથી, કદી પણ એને એવું નથી થતું કે આ કેમ મારો સદુપયોગ થતો નથી, એવો વિકલ્પ નથી થતો. દ્રઢતા કર્યા કરે છે, અને પુરુષાર્થી જે હોય છે એને જ ખરેખર યોગ્યતા કહેવાનો અધિકાર છે. જ્ઞાની સતત ઉદ્યમીને પુરુષાર્થી છે અને છતાં પણ એને સદુપયોગ નથી આવતો, તો એ એની યોગ્યતા જાણી અને ત્યાંથી એના જ્ઞાનના વિકલ્પને ઉઠાવી અને પાછા એ અભેદના સ્વરૂપમાં લીન થવાના પુરુષાર્થે ચડી જાય છે. એવી સ્થિતિ છે. સરસ સરસ. તો ચેતનભાઈ, હાજી પૂછો. તો જ્ઞાની હોય તો એ એવી રીતે સમજી શકે, તો અજ્ઞાનીએ શું કરવું જોઈએ? કેમ કે એક બાજુ એમ કહીએ કે એવો વિકલ્પ રાખ્યા કરીએ કે મારે આત્મા લેવો છે ને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે ને મોક્ષમાં જવું છે ને, તો એ વિકલ્પી ખોટું છે, કેમ કે એનાથી એને આત્માની પ્રાપ્તિ નહીં થાય.
તો એને કેવી રીતે એને કોન્સ્ટન્ટ જાણવું જોઈએ કે જેનાથી એ બી આત્મા તરફ જ ઉગ્ર પુરુષાર્થ કરી શકે? સાચી વાત છે, બરાબર. હવે એક ભાવના હોય છે ને, એ ભાવના એક જુદી વસ્તુ હોય છે અને એક ભાવ જુદી વસ્તુ હોય છે. ભાવના દરેક જીવ જે પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે આવ્યો, આ તત્વજ્ઞાન એને મળ્યું, તો એ જીવની ભાવના એવી જ હોય છે કે હું મારા મિથ્યાત્વને દૂર કરી અને સમ્યક દર્શનની પ્રગટતા મને ત્વરિતમાં થઈ જાય એવી મારી ભાવના છે. એવી ભાવના દરેક જીવને વર્તતી હોય છે. અને નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો નિયમ સારની ત્રીજી ગાથામાં કીધું છે કે નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ છે. હવે એ કરવા યોગ્ય કાર્ય હોય કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ કીધા, તો એનો મતલબ એમ છે કે અત્યારે જીવને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર વર્તે છે, તો એને દૂર કરવા માટેનો પુરુષાર્થ શું? એવા વિકલ્પ કરવાથી દૂર થઈ જાય કે અજ્ઞાની જ્ઞાની કેવી રીતે થઈ જાય, એમ તમારો પ્રશ્ન છે. તો અજ્ઞાની જીવ છે, સૌથી પહેલામાં પહેલી વાત તો એ જ હોય છે કે જે અજ્ઞાની જીવ હોય એને જ્ઞાનીના પરિણમનનો વિચાર ન કરતા સૌથી પહેલામાં પહેલા મારું અજ્ઞાન કેવી રીતે દૂર થઈ જાય અને હું પેલા જ્ઞાની કેવી રીતે થઈ જાઉં, એ પ્રયત્ન સૌથી પહેલામાં પહેલો જીવે કરવા જેવો છે. તો એ પ્રયત્નમાં શું હોય છે કે એને દ્રવ્ય ગુણ પર્યાયની યથાર્થ સમજણ આવે અને યથાર્થ સમજણ પૂર્વક જ્યારે એને દ્રવ્યનો મહિમા આવે અંદરથી અને દ્રવ્યના મહિમામાં ને મહિમામાં એનું જે જ્ઞાન છે, એની જે શ્રદ્ધા છે, એ તરબોળ થવા માટેનો પ્રયત્ન કરે, ત્યારે જ ખરેખર એને મહિમાપૂર્વક પેલા તો એને યથાર્થ જાણપણું હોવું જોઈએ દ્રવ્ય ગુણ પર્યાયનું. દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, સ્વભાવ શું, વિભાવ શું, ઉપાદાન શું, નિમિત્ત શું, એ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે એ પેલા તો ગુરુદેવની વાણીમાંથી આ બધી તારવણી કરે કે ખરેખર ગુરુદેવ જે આપણને માર્ગ બતાવે છે, ગુરુદેવ જે માર્ગ બતાવે છે, બેનશ્રીએ જે સ્પષ્ટીકરણ કર્યું છે, બીજા જ્ઞાનીઓ જે થઈ ગયા એ લોકોએ જે સ્પષ્ટીકરણ કર્યું છે, તો એ જ્ઞાની કેવી રીતે થયા પેલા તો? એ અજ્ઞાની હતા, એ અજ્ઞાનીમાંથી જ્ઞાની કેવી રીતે થયા? એ વિચાર પેલા જીવ કરે તો એને યથાર્થ સમજણ પેલામાં પેલા દ્રવ્ય ગુણ પર્યાયની જો થાય અને એ યથાર્થ સમજણ પૂર્વક જયારે એ સ્વભાવ તરફ આગળ વધવાનો પ્રયત્ન કરે, કોઈ પણ પ્રકારના વિકલ્પ ચાલતા હોય તો એ વિકલ્પને ગૌણ કરી દે, વિકલ્પથી નજર હટાવી દે, વિકલ્પથી જ્ઞાનને પાછું વાળી દે અને પોતાનો સ્વભાવ આટલો મહિમાવંત છે, અનંત ગુણાત્મક છે, અસંખ્ય પ્રદેશી છે, એકરૂપ સ્વભાવ છે, જ્ઞાન આનંદથી ભરેલો છે, એનામાં જ સુખ ભરેલું છે, એવા પોતાના સ્વભાવના અસ્તિત્વનો વિચાર કરી અને એ અસ્તિત્વ મારું આવું અનાદિથી રહી ગયું છે, ગમે તેવા ભાવરૂપું પરિણમી ગયો છતાં મારા સ્વભાવમાં કઈ આંચ આવી નથી, એવા મહિમાપૂર્વક જયારે ચૈતન્ય દ્રવ્યના અસ્તિત્વ તરફ એનો ધસમસતો પ્રવાહ જ્ઞાન શ્રદ્ધાનો ચાલે, ત્યારે ખરેખર એને વિકલ્પ યાદ ન આવવા જોઈએ, મિથ્યાત્વ યાદ ન આવવું જોઈએ, રાગ યાદ ન આવવો જોઈએ, હજી મને અજ્ઞાન વર્તે છે એવું યાદ ન આવવું જોઈએ. એ બધી વાતને સંકેલી અને એકલો મારો સ્વભાવ શુદ્ધ ચૈતન્યમય છે, જ્ઞાનને આનંદને સુખથી ભરેલો છે, એવા સ્વભાવના જોરપૂર્વક જયારે મહિમાપૂર્વક આગળ વધે તો નિયમથી એનો વિકલ્પ તૂટે અને તૂટે. પરની એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, કારણત્વ એ બધું જ્ઞાતૃત્વ છૂટી અને સ્વભાવની સન્મુખતા થાય જ. એના માટે બસ પહેલામાં પહેલી નિર્ણયની ભૂમિકાની કિંમત છે. એ નિર્ણયમાં આ બધું આવી જાય. આપણે જે વિસ્તાર કર્યો ને જ્ઞાયક અને અનંત ગુણમાં એક મુખ્ય જ્ઞાન ગુણ અસાધારણ, એમાં એના 5 ભેદ, 5 ભેદમાં શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પો, અનંતની એક શ્રુત જ્ઞાન પ્રમાણમાં, એવી રીતે મતિ જ્ઞાન 5 ઇન્દ્રિયની સન્મુખ થતું હોય એને ત્યાંથી મર્યાદામાં લઈ આવીને પાછું વાળવું, એ બધા મતિશ્રુત જ્ઞાનમાં પેલા મતિશ્રુત જ્ઞાનમાં આવે 12થી ખસીને, એ જ્ઞાનમાંથી પછી અંદર જવાના પ્રયત્ને ચડે ત્યારે એને અનંતતાનો પોતાના દ્રવ્યનો મહિમા આવે. એ મહિમા આવતા એ મહિમામાંથી આગળ વધી અને ખરેખર પોતાના ચૈતન્ય દ્રવ્યનું અસ્તિત્વ જ્યાં એને ખ્યાલમાં આવે કે આ તો જાણનાર માત્ર છે, કઈ કરનાર નથી, આ બધું થાય છે એનો તો હું માત્ર જાણનાર છું,
માત્ર જાણનાર છું. મને તો જ્ઞાન થાય છે, મને બીજું કઈ થતું નથી. મને નથી વિકલ્પ થતો, મને નથી રાગ થતો, મને નથી મિથ્યાત્વ વર્તતું. મને તો એ બધું થાય છે ને એનું જ્ઞાન વર્તે છે. અને એવું જ્ઞાન છે એ તો મારા જ્ઞાયકનો અંશ છે. અને એ અંશ છે એ અંશીનો અંશ હોવાથી હું તો અંશી જ છું. એમ ભેદ જ્ઞાનના પ્રયોગપૂર્વક પોતાના સ્વભાવનો મહિમા કરી, જ્ઞાનની ઉર્ધ્વતા કરી, જાણનાર છું એમ ઉર્ધ્વતા કરીને જયારે આગળ વધે છે ત્યારે એને સ્વભાવના મહિમાના લક્ષ વાળો એક અપૂર્વ ભાવ પ્રગટ થઈ જાય છે. એ અપૂર્વ ભાવ પ્રગટ થઈ જાય છે. એ અપૂર્વ ભાવ વિકલ્પથી જુદો, મનના સંગથી જુદો, જ્ઞાયકનો હજી સંગ ન થયો હોય એવો ભાવ એક ચાલવા માંડે છે. અને એ ભાવ આગળ વધતા વિકલ્પથી છૂટો પડી અને એનું જ્ઞાન શ્રદ્ધાન છે એ જ્ઞાયકમાં અભેદ થઈ જાય છે. ત્યારે એમ કહેવાય છે કે આ જીવ જ્ઞાની થયો. બધા વિકલ્પો છોડી દીધા, પરસન્મુખની વૃત્તિ છોડી દીધી, એકત્વ બુદ્ધિ છોડી દીધી, મમત્વ તો છોડી દીધું, કર્તૃત્વ ભોક્તૃત્વ તો છોડી દીધું. એવું બધું છોડીને આ જીવ જ્ઞાન ને શ્રદ્ધાથી જ્ઞાયકમાં અભેદપણે પરિણમીને ગરકાવ થઈ ગયો એમ કહેવામાં આવે. એને એમ કહેવાય કે આને વિકલ્પ છૂટી ગયા. પછી પાછો નિર્વિકલ્પ દશા છૂટે, અસંખ્ય સમય સુધી નિર્વિકલ્પ દશા ચાલે, પછી પાછી એની કન્ટિન્યુઅસ તો નિર્વિકલ્પ દશા ચાલે તો કેવળ જ્ઞાન થઈ જાય. એ તો થતું નથી. સાધક દશા તો વચ્ચે આવે છે. તો સાધક દશા આવે ત્યારે જયારે એ નિર્વિકલ્પ દશામાંથી છોડીને વિકલ્પાત્મક દશામાં આવે ત્યારે વિકલ્પ છે, વિકલ્પનો માત્ર જાણનાર છે. વિકલ્પને દૂર કરવા માટે પ્રયત્ન નથી કરતો, સ્વરૂપમાં ડૂબવા માટે પ્રયત્ન કરે છે. એને વિકલ્પ હોવા છતાં વિકલ્પને દૂર કરવો નથી. એને સ્વરૂપની ઉગ્રતા કરવા માટે, સ્વરૂપની દ્રઢતા કરવા માટે તત્પર હોય છે. એમ અજ્ઞાનીએ પણ એમ જ કરવાનું છે. વિકલ્પને દૂર કરવાનો પ્રયાસ નથી કરવાનો, રાગને છોડવાનો પ્રયાસ નથી કરવાનો, મિથ્યાત્વને છોડવાનો પ્રયાસ નથી કરવાનો. પણ જે સ્વભાવ ભાવ આનંદમય જ્ઞાનમય છે એમાં રાગ દ્વેષ મોહનું કોઈ અસ્તિત્વ જ નથી એવા સ્વભાવ તરફ જવાનો પ્રયત્ન કરે તો ઓલો રાગ મોહ રાગ દ્વેષ ઉત્પન્ન જ નથી થતા. એને એમ કહેવાય કે આ જીવે સ્વભાવને પકડીને જ્ઞાની થયો. બધી વસ્તુનું જ્ઞાન કરતો હોવા છતાં અંશી જ્ઞાયકનો મહિમા એને છૂટે નહીં. એવું જે જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું છે, એવા જ્ઞાનમાં જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, એના પર પ્રકાશકમાં રાગ ઝલકે છે, મિથ્યાત્વ ઝલકે છે, બધું ઝલકે છે. છતાં એ જ્ઞાનમાં જ્ઞાયકની જે કથનચિત અનન્યતા રહી ગઈ છે એ પ્રકાર એને જ્યાં ખ્યાલમાં આવે છે ત્યાં એને ખબર પડે છે કે આ વિકલ્પથી તો હું જુદો જ્ઞાન લઈ છું, મિથ્યાત્વથી તો હું જુદો જ્ઞાન લઈ છું, હું તો માત્ર જાણનાર છું. એમ જાણનારમાં રહીને એ જાણનાર સ્વભાવ તરફ આગળ વધી જાય છે. ત્યારે એને સ્વભાવના મહિમાના લક્ષવાળો અપૂર્વ ભાવ પ્રગટ થવા માંડે છે. અને એ ભાવ આગળ વધતા ચૈતન્યમાં કેલી કરતો અંદર ચાલ્યો જાય છે. આવી અજ્ઞાનીને જ્ઞાની થવા માટેની સ્થિતિ છે. પેલામાં પેલું એ જ શીખવા જેવું છે કે અજ્ઞાન છૂટીને જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય. જ્ઞાન પ્રગટ થયા પછી તો બધું સહજ છે. પછી તો એ જાણવું એને વર્તે જ છે. વિકલ્પનું જ્ઞાન એ વર્તે છે, જ્ઞાયકનું જ્ઞાન એ વર્તે છે વિકલ્પાત્મક દશામાં. એ તો સહજ સ્થિતિ છે. પણ ઓલી જે અજ્ઞાની જ્ઞાની થાય છે એ તો એનો પુરુષાર્થ કામ કરે છે, એની અંદરની તાલાવેદી કામ કરે છે, અંદરની એની રમત કામ કરે છે, અંદરનો એને મહિમાપૂર્વકનો ભાવ કામ કરે છે. એ બધી વસ્તુ જયારે ચાલવા માંડે છે ત્યારે એને જેટલું એને વિકલ્પાત્મક દશામાં એને જ્ઞાન વર્તતું, જાણવું વર્તતું, ક્ષયોક્ષમ હતો ત્યાંથી પણ એ પાછો ફરીને જ્ઞાયક તરફ ચાલવા માંડે છે. અને એ ચાલે છે ત્યારે જ એનું કાર્ય થવાનું એને પોતાને ખબર પડે છે કે હવે કંઈક મારી દશા ફરવા માંડી છે. હવે કંઈક જે વિકલ્પાત્મક દશા ચાલતી હતી એમાંથી જ્ઞાન કંઈક જુદું દેખાવા માંડ્યું છે. અને એ જ્ઞાન જુદું દેખાય છે ત્યાં જ એ જ્ઞાનમાં એક મહિમાના લક્ષવાળો ભાવ ચાલવા માંડે છે. વિકલ્પથી જુદો, મનના સંગથી જુદો, જ્ઞાયકથી હજી અભેદ થઈને નહીં પરિણમતો, પરોક્ષ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે એવો એક ભાવ ઉગ્રતાપૂર્વક ચાલે છે. અને એ ઉગ્રતાપૂર્વક ચાલતા એનું અભેદ પ્રત્યક્ષ પરિણમન થાય છે. એને નિર્વિકલ્પ દશા કહેવામાં આવે છે. આવી સ્થિતિ થાય છે અજ્ઞાનીમાંથી જ્ઞાની થવા માટેની. બહુ જ સરસ. થેન્ક યુ ચેતનભાઈ. ચેતનભાઈ જય જિનેન્દ્ર. શાંતિથી આટલી હાજી શાંતિથી રમેશભાઈ ચેતનભાઈ જય જિનેન્દ્ર. આપે જે સમજાયું
એ તમે બીજી જગ્યાએ જે સમજાવ્યું તો મને એમ છે એ જ વાત છે ને કે 3 ભાવ એની પાસે હોય છે, ઔદયિક ભાવ, પારિણામિક ભાવ અને પછી ક્ષયક્ષમ જ્ઞાન છે એની પાસે સ્વચ્છતા, અને એને ભેદ જ્ઞાન કરવાનું છે ને, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. હા હા હા, બરાબર બરાબર બરાબર, સાચી વાત. ભેદ જ્ઞાન જે કરવાનું છે એ સમયે સમયે પોતાની દરરોજની રૂટીન પ્રવૃત્તિમાં જયારે પણ એને રાગ દ્વેષ થાય, ઔદયિક ભાવ થાય, ત્યારે એને ત્યાંથી પાછા ફરીને કે આ હું નથી એમ કરીને પોતા વળે તો કાર્ય થાય ને. હા, એમ જ હોય ને, એમ જ હોય. એ તો પહેલી વાત છે, એ તો પ્રથમ વાત છે કે રાગદ્વેષનું પરિણમન તો ચાલે છે, એને કોઈ ફેરવી શકે એમ નથી, એને કોઈ ત્યાંથી કઈ હટાવી શકે એમ નથી, પણ પોતે ત્યાંથી હટી શકે એમ છે. એને નથી હટાવી શકે એમ, પણ પોતે ત્યાંથી હટી શકે એમ છે. એટલે પોતે ત્યાંથી હટી જવું, એ વર્તે છે ત્યારે મારામાં તો એનું જ્ઞાન થાય છે, અને એ જ્ઞાનમાં જ્ઞાયક અનુભૂતિ સ્વરૂપ આત્મા જણાઈ રહ્યો છે એવો એને ખ્યાલ આવી જાય છે. એટલે ઔદયિક ભાવ રાગાદી ભાવથી જુદો પડી અને ક્ષયોત્તમ જ્ઞાનમાં આવી, અને ક્ષયોત્તમ જ્ઞાન કોનું છે તો કે જ્ઞાયકનું છે, એમ કરીને પરમ પરિણામિક ભાવમાં ચાલ્યો છે. આ 3 ભાવમાં જ રમત છે બધી, પરમ પરિણામિક ભાવ, ક્ષયોત્તમ ભાવ અને ઔદયિક ભાવ, એમાં જ ભેદજ્ઞાન ચાલે છે. એ ભેદજ્ઞાનમાં જ્ઞાન છે એ મુખ્ય છે. જ્ઞાન બધું સમજણ કરે છે, જ્ઞાન બધું જ્ઞાન કરે છે, જ્ઞાન બધો એની પાસે જ બધી ચાવી છે. જ્ઞાન પાસે આત્મામાં જવાનું મુખ્ય દ્વાર જે છે ને, દ્વાર, એને દ્વાર કહેવાય. એ જ્ઞાનનો અંશ છે. એ જ્ઞાનનો અંશ છે ને એ ખુલ્લો રહી ગયો છે, નિરોધમાં ખુલ્લો છે. એ જ્ઞાનનો અંશ ખુલ્લો છે ને ત્યાંથી જ્ઞાયકમાં જવાય છે. એ જ્ઞાનના અંશ જેને ખ્યાલમાં આવી જાય છે કે મને તો જ્ઞાન થાય છે, હું તો જાણનાર છું, આ વિકલ્પ મારો નથી, રાગ મારો નથી, હું તો જાણનાર છું, ત્યાં જાણનારમાં ચાલ્યો જાય છે, ત્યાં જાણનાર એને ખ્યાલમાં આવવા માંડે છે. એવી આખી વ્યવસ્થા છે આ બધી આખી. બહુ સરસ, વેરી ગુડ ચેતનભાઈ, થેન્ક યુ. બીજા કોઈને પ્રશ્ન હતો તો જરા પૂછવું હોય તો પૂછી લો, જેને કોઈને પ્રશ્ન હોય તો. ના, એ 2 વાત જ હું તો કહેવાની હતી. એક તો કે આટલી શાંતિથી, સ્પષ્ટતાથી, ઊંડાણથી, ધૈર્યથી દર રવિવાર આવીને સમજાવે છે, એનો સાચે જ અનંત ઉપકાર છે. અને બીજી વાત મને જે કેવી હતી કે ચેતનભાઈ, જેવી રીતે આપણે કીધું ને કે અવધિ જ્ઞાન, મનોપરે જ્ઞાન ને કેવળ જ્ઞાનમાં લય નથી, તો એવી જ રીતે 6 પદના પત્રમાં કૃપાળુદેવે કીધું છે ને કે જે એક અંશે પણ જયારે ભાવશ્રુતમાં જ્ઞાનમાં જયારે એકાગ્ર થાય છે, ભાવશ્રુતમાં ભલે એક અંશે થાય છે, ત્યારે પણ એ જ્ઞાન પણ એવો જ છે, કારણ કે ત્યાં પણ પછી બીજો કોઈ વિકલ્પ નથી, તો કોઈ પણ બીજી જાતની ત્યાં પણ. હા, બરોબર, તે જ મને ખાતરી. બસ બરોબર છે, થેન્ક યુ. બરાબર, ચેતનભાઈ, શ્રીમદજીએ તો હાજી બોલો. આપે જણાવ્યું કે જ્ઞાની તો ખાલી જાણે છે વિકલ્પને, પણ પોતાના સ્વભાવમાં એ રમતો હોય તો એને એ વિકલ્પ પણ આપણે કેવું કે સાઈડમાંથી આવીને જતું રહે, એ જાણવાનું પણ એને ભાન તો નહીં જ હોય, કારણ કે પોતે તો સ્વભાવમાં જ રમે છે. તો એના માટે એ વિકલ્પ થોડું કહેવાય. આપણી ભાષામાં જે અજ્ઞાની છે એ એમ જાણે છે કે જ્ઞાનીનો વિકલ્પ થયો, પણ જ્ઞાનીને તો એ પણ તમે જણાવ્યું બરાબર છે, પણ મારી દ્રષ્ટિમાં એવું કે જ્ઞાની પોતાના સ્વભાવમાં રમતો હોય તેને બહાર શું થાય છે ખબર જ નથી. હા, એ વાત સાચી તમારી. એ નિર્વિકલ્પ દશાની ચર્ચા છે બેન, તમે જે કહો છો ને એ નિર્વિકલ્પ દશાની ચર્ચા છે. એ સદુપયોગની દશા છે કે સદુપયોગની દશામાં જ્ઞાયકમાં જ્ઞાની એવો લીન હોય છે કે બહાર ઢોલ નગારા વાગતા હોય, બહારમાં ગમે તેવું પરિણમન ચાલતું હોય, છતાં પણ એને એના જ્ઞાયકમાંથી એ નિર્વિકલ્પ દશાના કાળે છૂટતો નથી. પણ જ્યારે જ્ઞાની નિર્વિકલ્પ દશા અસંખ્ય સમય ચાલે પછી એ ત્યાંથી ચ્યુત થઈ અને વિકલ્પાત્મક દશામાં આવે છે, ત્યારે વિકલ્પાત્મક દશામાં એને અસ્થિરતાના રાગરૂપ પરિણમન ચાલતું હોય છે. અને એ રાગરૂપ પરિણમન ચાલતું હોય છે એનું પણ એને જ્ઞાન વર્તે છે. એ રાગને એનું જ્ઞાન જાણવા જતું નથી, પણ એ રાગ છે એવું જ્ઞાન એને સહજપણે વર્તતું હોય છે. જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, એટલે એના પર પ્રકાશકપણામાં બાહ્યમાં જે કાંઈ પ્રક્રિયા ચાલતી હોય એનું જ્ઞાન કદી છૂટતું નથી.
વિકલ્પ હોય તો વિકલ્પનું જ્ઞાન વર્તે છે, નિર્વિકલ્પ ચાલતું હોય ચારિત્રની દશામાં તો નિર્વિકલ્પતાનું જ્ઞાન વર્તે છે. જ્ઞાન કદી કોઈ પણ પ્રકારનું જાણવું એમાં ન થાય એવો જ્ઞાનનો કોઈ સ્વભાવ નથી. જ્ઞાન નિર્વિકલ્પ દશામાં હોય ત્યારે પણ નિર્વિકલ્પ દશા ચારિત્રની જે સ્વરૂપાચરણ ચારિત્રની લીનતા ચાલે છે એવું પણ જ્ઞાન એને વર્તતું હોય છે. સમ્યક દર્શનનું પરિણમન ચાલે છે એવું પણ જ્ઞાન વર્તતું હોય છે નિર્વિકલ્પ દશામાં પણ. કારણ કે જ્ઞાન નિર્વિકલ્પ દશામાં પણ જ્ઞાનનો નિશ્ચયથી સ્વપર પ્રકાશક સ્વભાવ ચાલુ છે. એટલે જ્ઞાન જાણવું કદી છોડતું નથી. એ અજ્ઞાન દશામાં હોય તો પણ જ્ઞાનમાં જાણવું થાય છે, જ્ઞાન દશામાં હોય તો પણ જ્ઞાનમાં જાણવું થાય છે. જ્ઞાન દશામાં સમ્યક પ્રકારનું જાણવું હોય છે, અજ્ઞાન દશા હોય તો મિથ્યા પ્રકારનું જાણવું હોય છે. પણ જાણવું સામાન્ય સ્વભાવ છે, એમાં છૂટતું નથી. એટલે જ્ઞાની વિકલ્પમાં દશામાં જયારે સ્વરૂપથી ચ્યુત થઈને બહાર આવે છે ત્યારે વિકલ્પોનું જ્ઞાન એને વર્તતું હોય છે. એવું નથી કે જ્ઞાનીને વિકલ્પનું જ્ઞાન જ ન વર્તતું હોય. કારણ કે હજી સાધક છે, સાધક છે એટલે વિકલ્પ આવે છે, એટલે સાધક છે એટલે બાધકપણું છે, એટલે બાધકપણાનું એને જ્ઞાન વર્તે છે. બહુ સરસ. સાધક ને બાધકપણાનું જ્ઞાન છે. બહુ સરસ. બહુ સરસ ચેતનભાઈ. હવે જો કોઈને પ્રશ્ન તો એક પ્રશ્ન આપણે લઈએ અને ત્યારબાદ આજે આપણો સમય પણ પૂરો થયો છે તો કોઈને એક પ્રશ્ન તો આપણે લઈ લઈએ. ચેતનભાઈ, તમે અજ્ઞાની ને પેલા નયની વાત કરી કે જયારે આત્માનો વિચાર કરે છે ત્યારે બાકીના વિચાર, પણ એકચ્યુઅલી એ તો ભેદ જ્ઞાન જ થયું ને? હા, ભેદદાન જ છે, ભેદદાન જ છે, ભેદદાન જ થાય એમાં. એટલે આપણે પેલા એવી રીતે ભેદ જ્ઞાન ની વાત કે પણ અહીંયા બીજા અર્થમાં કહીએ તો નિશ્ચય ને વ્યવહાર નહીં તરીકે એ જ વાત લઈએ છીએ. બેન, આમાં શું છે કે એકચ્યુઅલી એવું છે કે તમે શબ્દ ગમે તે બોલો, શબ્દ છે ને એ શબ્દથી કોઈ જ્ઞાનની મુલવણી નથી થઈ શકતી. જે શબ્દો લખવામાં આવે છે ને શાસ્ત્રમાં આચાર્ય ભગવાન દ્વારા, મુનિરાજ દ્વારા કે કોઈ જ્ઞાની દ્વારા, એ શબ્દો છે ને એ આપણા આત્માને બતાવવા માટે લખવામાં આવે છે. એટલે બધી વસ્તુમાં આપણે વિચાર એવી રીતે કરવો કે શબ્દોથી આત્માને ઓળખવાનો વિચાર ન કરવો. શબ્દ જે રીતે બતાવવા માંગતા હોય ને આત્માને એ રીતે આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો. ખાલી એકાંતે શબ્દ ઉપર ન જવું, કારણ કે શબ્દ છે ને એમાં જ્ઞાન નથી. એ તો નજીકમાં નજીકની વાત કહી અને શબ્દ આપણને આત્મા બતાવવા માંગે છે. એટલે તમે એને નયથી ઓળખો, તમે એને જ્ઞાનના અંશથી ઓળખો, તમે એને ભાવથી બોલવણી કરો. તમારે જે તમારા ભાવમાં જે શબ્દ આવે ને એ રીતે તમે એનો વિચાર કરી શકો. પણ જયારે શાસ્ત્રોક્ત વાત આપણે કરતા હોય ત્યારે આપણે શાસ્ત્રમાં જે શબ્દ હોય ને એનાથી વાત કરી એટલે આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રમાં આમ છે અને આમ જ્ઞાની કેવા માંગે છે. બાકી તો ભાવ છે ને, ભાવમાં કોઈ શબ્દ નથી, ભાવમાં કોઈ શાસ્ત્ર નથી, ભાવમાં કોઈ વિકલ્પ નથી, ભાવમાં માત્ર જ્ઞાન છે અને એ જ્ઞાનથી જ આત્મા ખ્યાલમાં આવે છે. બાકીની જેટલી વ્યવસ્થા આપણે ચર્ચા કરીએ છીએ, વિચાર કરીએ છીએ, જે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એ ખરેખર જ્ઞાનના વિશેષ પરિણમનમાં જાય છે. એ ખરેખર જ્ઞાન નથી. જ્ઞાન તો જે જ્ઞાયક થશે, અભેદ થાય એને જ ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે. એટલે જ્ઞાનથી વિચાર વધારે કરવો બેન. બરાબર છે. ના, હું એ જ વિચારતો કે એવી રીતે મેં સાંભળ્યા પણ કે ભેદ જ્ઞાન ની વાત કરતા હતા એ સેમ લાગે છે. એટલે ત્યારે આપણે વિચાર જ કરીએ છીએ કે આ હું નથી, આ નથી, એ બરાબર. અને પછી પાછળથી તમે વાત કરેલી કે જયારે વિચાર કરીએ છીએ ત્યારે એક ભાવ ઉત્પન્ન થાય છે, એ એટલે અજ્ઞાની દશામાં. એટલે એ ભાવ ઉત્પન્ન થાય છે એટલે એ આપણે કહી શકીએ સંસ્કાર છે. એ સંસ્કાર થઈ જાય. સ્વરૂપની મહિમાના લક્ષ વાળો એક ભાવ જે ઉત્પન્ન થાય છે ને એ વિકલ્પથી જુદો, મનના સંગથી જુદો અને જ્ઞાયકની સન્મુખતા વાળો એ જે ભાવ જે આવ્યો છે ને એ અપૂર્વ નિર્ણય કહેવાય છે. એને અપૂર્વ નિર્ણય, પૂર્વે જે નહીં આવેલો એવો અપૂર્વ નિર્ણય પ્રગટ થાય છે. એ અપૂર્વ નિર્ણય જ્ઞાનમાં આવે છે એટલે એ જ્ઞાનનો ભાવ કહેવામાં આવે છે. બહુ સરસ. થેન્ક યુ ચેતનભાઈ. જય જીનેન્દ્ર.